હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હાલ જ આપણે બેઝિક અને પ્રાસ્તાવિક ડિસ્કસ કરી યુનિટ 1 વિશે. ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ યુ ઇન માય યુટ્યુબ ચેનલ રાજુ દેસાઈ ઓફિશિયલ DR2 ઇંગ્લિશ ઓનલાઈન ટીચિંગ નાઉ. યુનિટ 1ની અંદર આપણે રીડ 1 વિશે વાત કરવાની છે, જેનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. આપણે વાત કરી કે કેટલાક એવા અનનોન વર્ડ્સ મેં તમારી સામે અહીંયા મૂકેલા છે, જે તમે નિહાળી શકો છો. ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરવું, પ્રસ્થાપિત કરવું. પાસ્ટ હર્ટ, PASTHURT, ફાસ્ટ હર્ટ મીન્સ અગાઉના દુઃખદ એવા ભૂતકાળના કેટલાક અનુભવો. લો એસ્ટીમ એટલે કે નિમ્ન કક્ષાના વિચારો. ગ્રજ મીન્સ ઈર્ષા અથવા દ્વેષ. બીજા છે રિઝન્ટમેન્ટ એટલે કે ગુસ્સો. કેટલાક એવા ક્લિનિકલ વર્ડ છે મિત્રો કે જે આપણે અગાઉ સેકન્ડ લેંગ્વેજમાં સાંભળેલા છે, અહીંયા ફર્સ્ટ લેંગ્વેજના વર્ડ્સ પણ આપેલા છે. આપણે જનરલી એવું માનીએ છીએ કે એંગ્રી એટલે જ ગુસ્સો થાય, જો કે અહીંયા રિઝેન્ટમેન્ટ એટલે પણ ગુસ્સો થાય. નેક્સ્ટ ફોરગિવનેસ એટલે કે ક્ષમા. ઇવેન્ચ્યુઅલી એટલે કે છેવટે, અંતે. અને નેક્સ્ટ છે કન્ટેન્ટમેન્ટ મીન્સ સંતોષ, દેટ્સ મીન્સ સેટિસ્ફાઈડ. ઓકે, એ જ રીતે મિત્રો હવે આપણે જ્યારે ટેક્સ્ટ ફોર્મેટની વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ટેક્સ્ટ ફોર્મેટના સંદર્ભમાં પાઠની શરૂઆત કરીએ છીએ કે પાઠમાં આપણે કેવી રીતે પોતાનું ધ્યાન ક્લિનિકલ્સ રીતે આગળ વધારી શકીએ છીએ, અને એના સંદર્ભમાં આપણે પાઠની આજે શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ સ્ટાર્ટ આ ન્યૂ લેસન યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. સો પ્લીઝ સી યોર બુક ઇનસાઇડ ધ ફર્સ્ટ પેજ યુનિટ 1. વિદ્યાર્થી મિત્રો, આપણે હાલ જ વાત કરી કે કેન યુ ઇન્સ્ટોલ લવ રીડ 1ની અંદર. ફરી એકવાર આપણે ઇંગ્લિશ સાથે ટ્રાન્સલેશન પણ કરતા રહીશું અને તમે નિહાળતા રહેશો. So please start now. Customer service representative say to customer, can you install love? Customer say, I can do that. I'm not very technical, but I think I'm ready to install now. What do I do first? અહીંયા સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમર કેરની અંદર જે પ્રતિનિધિ છે ગ્રાહકના, એ ગ્રાહકને પૂછે છે કે શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો? એટલે ગ્રાહક કહે છે કે હા, કદાચ હું કરી શકું છું, જોકે હું એટલું તો ટેકનિકલ નથી, જોકે મને લાગે છે કે હું ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. મારે શું કરવું જોઈએ એના માટે? સે નાવ. સો રિપ્રેઝેન્ટેટિવ સે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ એન્ડ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? Customer say, yes, I have, but there are several programs running right now. It's okay to install while they are running. પ્રતિનિધિ એને વાત કરે છે કે સૌથી પહેલાં તમારે તમારા હૃદયને ઓપન કરવું પડશે, અને એમાં તમને તમારું હૃદય દેખાય છે મેમ? એટલે કસ્ટમર, અહીંયા કોઈ લેડીઝ છે, આ સેન્ટેન્સ પરથી આપણને ખ્યાલ આવી જશે. કસ્ટમર કહે છે હા, જો કે એની અંદર ઘણા બધા પ્રોગ્રામ પણ ચાલી રહ્યા છે, તો હવે આ પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે હું કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકું? એટલે રિપ્રેઝેન્ટેટિવ કહે છે, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? અત્યારે હાલ કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે તમારા હૃદયમાં? કસ્ટમર કહે છે, લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ pastor.extension, low esteem.extension, grudge.extension and resentment.com running right now. કસ્ટમર કહે છે કે મારા હૃદયમાં અત્યારે ભૂતકાળના કેટલાક દુઃખદ અનુભવ, નિમ્ન કક્ષાના વિચારો, ઈર્ષા, દ્વેષભાવ અને ગુસ્સાનો ભાવ, આવા ઘણા બધા પ્રોગ્રામ, ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે મિત્રો. નેક્સ્ટ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ફરીથી પૂછે અને કહે છે કે નો પ્રોબ્લેમ, love will automatically erase faster.extension from your current operating system and it may remain in your permanent memory, but it will no longer disrupt other programs. સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે કંઈ વાંધો નહીં, પ્રેમ એટલે કે લવ ઓટોમેટિક આપોઆપ તમારા જે નિમ્ન કક્ષાના વિચારો છે એને ઇરેઝ કરી દેશે તમારી હાલની સિસ્ટમમાંથી, અને બાકીનો જે મેમરી છે એ પરમેનન્ટ રહેશે, જો કે એનાથી બીજા કોઈ પ્રોગ્રામને કોઈ પણ ડિસરપ્ટ એટલે કે ખલેલ પહોંચશે નહીં. બીજું કે પ્રેમનો પ્રોગ્રામ એ લો એસ્ટીમ પર એ રીતે કામ કરશે કે જેના કારણે તમારા નિમ્ન વિચારો હાઈ એસ્ટીમ બની જશે, ઉચ્ચ વિચારો બની જશે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી, છેવટે આ પ્રોગ્રામ ઓવરરાઇટ લો એસ્ટીમ .extension with a module of its own called high esteem.extension. However, you have to completely turn off grudge and resentment. Those programs prevent love from being properly installed. Can you turn those off, ma'am?
અહીંયા વાત કરી છે મિત્રો કે પ્રેમને લગતો જે પ્રોગ્રામ છે તમારા નિમ્ન વિચારોને ઉચ્ચ કક્ષાના વિચારોમાં ફેરવી દેશે. જો કે એ માટે તમારે ઈર્ષા અને ગુસ્સાના જે ભાવો છે એટલે કે એના લગતા જે પ્રોગ્રામ છે એને સંપૂર્ણપણે ટર્ન ઓફ એટલે કે બંધ કરવા પડશે. શું મેડમ તમે આ બંધ કરી શકો છો? આવું કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એને વાત કરે છે. કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ? કસ્ટમર કહે છે જો કે મને ખબર જ નથી આ કેવી રીતે બંધ કરી શકાય, તમે મને જણાવી શકો છો પ્લીઝ? મિત્રો અહીંયા જે દુઃખદ અનુભવો છે, જે ઈર્ષા દ્વેષ ભાવ છે એ બંધ કરવાની વાત કરી છે. એનો મતલબ એ છે કે આપણે કોઈપણ વ્યક્તિ કોઈપણ વસ્તુ વિશે જ્યારે હકારાત્મક વિચારો કરવા હોય તો એના પહેલાં આપણા મગજમાંથી આપણા હૃદયમાંથી જે નકારાત્મક વિચારોની જે વૃત્તિ છે એને આપણે કમ્પલસરી દૂર કરવી પડશે. So please try to understand yourself, whatever happens and whatever we do now. Okay, let's start next. Customer service representative કહે છે my pleasure, go to your start menu and invoke forgiveness dot extension. Do this as many times as necessary until grudge acts end. Resentment.com have been completely erased. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ કહે છે હા ચોક્કસથી સૌપ્રથમ તમારે તમારું સ્ટાર્ટ મેનુ એટલે કે તમારા હૃદયનો ભાગ ખોલવો પડશે અને એની અંદર ઇન્વોક એટલે કે વિનંતી કરવી પડશે, અપીલ કરવી પડશે. જ્યાં સુધી ઈર્ષા અને ગુસ્સાનો ભાવ દૂર નહીં થાય ત્યાં સુધી તમારે આ ભાગને સતત ઇન્વોક કરતા રહેવું પડશે, અપીલ કરતા રહેવું પડશે. કસ્ટમર સે ઓકે આઈ એમ ડન, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ, you should receive a message and that says it will reinstall for the life of your heart. Do you see that message? કસ્ટમર કહે છે કે હા મેં કમ્પ્લીટ પૂર્ણ કરી દીધું છે, હવે પ્રેમને લગતો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થવાનું આપોઆપ ચાલુ થઈ ગયું છે. શું બરાબર બધું નોર્મલ છે, સામાન્ય છે ને? એટલે રિપ્રેઝેન્ટેટિવ કહે છે હા જો કે હવે તમને એક મેસેજ મળવો જોઈએ અને તમને ફરીથી ઇન્સ્ટોલ કરવાનું કહેશે તમારા હૃદયમાં. શું તમને કોઈ મેસેજ જોવા મળે છે? Customer say, yes, I do. It's completely installed. Customer service representative say, yes, but remember that you have only the base program and you need to begin connecting to other hearts in order to get the upgrades. Customer કહે છે હા મેં પૂર્ણ કરી દીધું છે. શું એ હવે પૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે? એટલે રિપ્રેઝેન્ટેટિવ કહે છે હા મને બરાબર યાદ છે. અત્યાર સુધી આ જે પ્રોગ્રામ છે એ એક બેઝિક પ્રોગ્રામ છે એટલે કે સામાન્ય પ્રોગ્રામ છે. હવે તમારે તમારા હૃદયને અન્ય વ્યક્તિઓ સાથે કનેક્ટ થવું પડશે અને તો જ સાચા અર્થમાં આ જે પ્રોગ્રામ છે એ અપગ્રેડ થશે. નવી અપગ્રેડેશન મેળવવા માટે તમારે અન્ય વ્યક્તિઓના હૃદય સાથે કનેક્ટ થવું પડશે. મિત્રો એક વસ્તુ એ પણ અહીંયા ડેફિનેટ છે એટલે કે વિચારવા લાયક છે આપણે કે જ્યાં સુધી તમે અન્ય વ્યક્તિઓ પ્રત્યે પ્રેમનો લગતો ભાવ ન રાખી શકો ત્યાં સુધી તમારા મગજના જે વિચારો છે એ પોઝિટિવ બનશે નહીં ટૂંકમાં. કસ્ટમર સે ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી એન્ડ વોટ શુડ આઈ ડુ? કસ્ટમર કહે છે અરે રે મને કંઈક એરર મેસેજ એટલે કંઈક ભૂલ હોય એવો મેસેજ બતાવે છે, હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર કહે છે એટલે રિપ્રેઝેન્ટેટિવ સામે એને રિપ્લાય આપે છે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહી રહ્યો છે? Customer say it says error 412 program not run on internal components. What does that mean? મેસેજ કંઈક એવો છે કે 412 નંબરનો જે પ્રોગ્રામ છે એ એના આંતરિક ભાગોમાં ચાલુ થઈ રહ્યો નથી ટૂંકમાં. તો આનો મતલબ શું છે? એટલે રિપ્રેઝેન્ટેટિવ એને વાત કરે છે ડોન્ટ વરી મેમ, કોઈ ચિંતા નથી મેડમ, દેટ્સ કોમન પ્રોબ્લેમ. આ તો એક સામાન્ય પ્રશ્ન છે, સમસ્યા છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. હાલ જ વાત કરીએ પ્રમાણે મિત્રો આ જે મેસેજ છે કે કેવું કહેવા માગે છે કે પ્રેમને એટલે કે લવને લગતો જે પ્રોગ્રામ છે એ તમારા અંદરના આંતરિક ભાગોમાં અહીંયા જે ઇન્સ્ટોલ થવું જોઈએ એ ત્યારે જ થઈ શકશે કે જ્યારે તમે એક્સટર્નલ અને ઇન્ટરનલ બંને રીતે આ પ્રોગ્રામને સ્થાપિત કરી શકો છો. એટલે અત્યારે હાલ આ જે પ્રોગ્રામ છે જસ્ટ એક્સટર્નલ રીતે રન થઈ ચૂક્યો છે પણ ઇન્ટરનલમાં હજુ એટલે કે આંતરિક રીતે હજુ રન થયો નથી. જે જનરલી આપણે એવા કેટલાક કિસ્સાઓ બનતા હોય છે મિત્રો કે કોઈની સામે આપણે બાહ્ય રીતે વાહવાહી કરતા હોઈએ છીએ જે તે વ્યક્તિની
પણ અંદર આપણા માનસિક મેન્ટાલિટી એના પ્રત્યે કદાચ ખરાબ પણ હોઈ શકે. સમથિંગ કોઈ વિચારો, કોઈ વ્યક્તિ કંઈક બોલી રહી છે તો એના વિશે આપણે જનરલી એવું વિચારીએ છીએ કે આ વ્યક્તિ બહુ ખરાબ છે, બકવાસ છે, બોગસ વ્યક્તિ છે. પણ એ વ્યક્તિ સામે આવે છે તો આપણે એની સામે એની વાવાઈ જ કરીએ છીએ. એટલે ઘણી વખત એવું હોય, મુખ મેં રામ બગલ મેં ચોરી, દેટ મીન્સ ધ હિન્દી કોટ્સ. ઓકે, યુ આઈ થિંક અન્ડરસ્ટેન્ડ. It is one of those complicated program and things, and but in non-technical terms, it means you have to love your own machine before it can love others. આનો મતલબ એ પણ છે કે આ પ્રકારની જે સિચ્યુએશન મિત્રો આવે છે એ સિચ્યુએશનની અંદર કંઈક એવું કહેવા માગે છે આપણને કે તમે અન્ય વ્યક્તિઓ સાથે જ્યારે કનેક્ટ થાઓ છો ત્યારે એ પહેલાં તમારે તમારા પોતાના હૃદય સાથે પોતાની જાતને અહીંયા તમારે પ્રેમ કરવો પડશે. એટલે કે તમારી પોતાની જાત માટે તમારે એવા સારા એવા પોઝિટિવ થોટ્સ કેળવવા પડશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમર વચ્ચે જે વાતચીત ચાલે છે એનો નેક્સ્ટ ડોર એ છે. કસ્ટમર કહે છે શું વોટ આઈ શુડ ડુ, તો મારે હવે શું કરવું જોઈએ. રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. અહીંયા રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે કે શું તમને સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે સ્વયં સ્વીકૃતિ, સ્વયં જાતે જ સ્વીકાર કરી દેવો એટલે કે સેલ્ફ એક્સેપ્ટન્સ એને લગતી કોઈ ડિરેક્ટરી જોવા મળે છે. ગ્રાહક કહે છે હા મને જોવા મળે છે. ત્યારે રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ઉત્તમ, તમે આ ક્ષણે ખરેખર ખૂબ જ સારા માણસ છો, સારા વ્યક્તિ છો. કસ્ટમર એનો આભાર વ્યક્ત કરે છે, થેન્ક યુ. Representative say, you are welcome, click on the following files and then copy them to the my heart directory, forgive selves.extensions and self-esteem, realize worth and goodness. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. Also, you need to delete self-critique and from all directories and then empty your recycle bin afterwards to make sure it's completely gone and never comes back. મિત્રો અહીંયા એક વાત ખાસ નોંધ લેવી જોઈએ છે. દરેક વર્ડ્સ જે કેપિટલ અક્ષર છે એને પછી .x અને .doc વારંવાર આપણે આ વર્ડ્સ આવે છે એટલે બોલતા નથી. .doc મીન્સ ડોક્યુમેન્ટ્સ એન્ડ exe એટલે કે એક્સટેન્શન્સ. ઓકે, આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડ નાઉ. મિત્રો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે કે તમારું સ્વાગત છે, જ્યારે સામેથી આભાર માને છે કસ્ટમર. એટલે હવે તમારે નીચેની ફાઇલ ક્લિક કરવાની છે અને એમાં કોપી કરવાની છે માય હાર્ટ ડિરેક્ટરીમાં. કઈ ફાઇલ છે? જેમાં ક્ષમાને લગતી ફાઇલ છે, સેલ્ફ એસ્ટીમ સ્વયં સ્વીકૃતિ, પોતાની જાતને સમજણ કેળવવી અને સારાપણાની જે ફાઇલ છે. એટલે કે હંમેશા અન્ય વ્યક્તિઓ વચ્ચે સારા વિચારો જ્યારે દાખવવાના હોય છે ત્યારે આ બધા બાબતોની આપણે બહુ જરૂર પડે છે. જસ્ટ આપણે બાહ્ય રીતે કોઈ વ્યક્તિ વિશે સારું વિચારીએ એટલું પૂરતું નથી. એના માટે આપણે સ્વયં સ્વીકૃતિ કેળવવી પડશે, રિયલાઇઝ કરવું પડશે અને ગુડનેસ પણ આપણે દાખવવી પડશે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે કે આ પ્રકારની જે સિસ્ટમ છે એ તમારા અંદર ઓવરરાઇડ થશે અને બાકીના પ્રોગ્રામ સાથે મેચ થશે અને એની અંદર કોઈ ફોલ્ટી એટલે કે કોઈ ચોક્કસ ભૂલ આવશે તો એ માટે તમારે સૌપ્રથમ સેલ્ફ ક્રિટિક, જે તમારું પોતાનું સ્વાર્થીપણું છે, સેલ્ફ ક્રિટિકપણું છે, જે તમે સતત અન્ય વ્યક્તિઓની જે ચર્ચા કરી રહ્યા છો એને તમારે ડિલીટ કરવી પડશે તમારી ડિરેક્ટરીમાંથી અને રિસાયકલ બિનમાંથી પણ સેલ્ફ ક્રિટિક એટલે કે સ્વાર્થીપણું આપણે દૂર કરી દેવું પડશે મિત્રો, અને જે ક્યારેય પણ ન પાછું આવવું જોઈએ. કસ્ટમર કહે છે ગોટ ઇટ, હે માય heart is filling off with real in it files. Smile.mpg is playing on my monitor right now and it shows that warmth, peace and contentment are copying themselves all over my heart. કસ્ટમર કહે છે અરે હા મેં પૂરું કરી દીધું છે, મારું હૃદય હવે ખરેખર ખૂબ જ નીટ એન્ડ ક્લીન થઈ રહ્યું છે. એની અંદર સ્માઇલનો પ્રોગ્રામ ખરેખર રનિંગ થઈ રહ્યો છે મારી મોનિટર ઉપર. ચહેરા પર મતલબ કે હાસ્ય આવી રહ્યું છે, એકદમ વાર્મથ એટલે કે હૂંફાળાપણું લાગી રહ્યું છે, પીસ શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષપૂર્ણ આવી જે અલગ અલગ ફાઇલો છે હૃદયમાં સ્થાપિત થઈ રહી છે. મિત્રો આપણે જ્યારે આપણા હૃદયમાંથી નિમ્ન કક્ષાના વિચારો દૂર કરશું, સ્વાર્થીપણું દૂર કરશું તો તમારું હૃદય હંમેશા પ્રફુલ્લિત રહેશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે then love is installed and running, you should be able to handle it from here and one more thing before I go. રિપ્રેઝેન્ટેટિવ કહે છે હવે
પ્રેમને લગતો પ્રોગ્રામ સ્થાપિત થઈ ચૂક્યો છે અને રનિંગ પણ થઈ રહ્યો છે. જોકે તમે પોતાની જાતે જ હવે આ પ્રોગ્રામને હેન્ડલ કરી શકો છો. હું જાઉં એ પહેલાં ખાસ વાત અહીંયા નોંધવાની કહે છે. કસ્ટમર કહે છે વિચ, યસ, કઈ વાત મતલબ કે હા બોલો. રિપ્રેઝેન્ટેટિવ કહે છે લવ ઇઝ ફ્રી વેર, પ્રેમ મુક્તપણે છે. Be sure to give it and its various models to everybody you meet. એક ચોક્કસ બાબત અહીંયા ધ્યાન દોરવા જેવી છે કે તમારે પ્રેમને સતત લોકોને આપતા રહેવું પડશે, વહેંચતા રહેવું પડશે. એના અલગ અલગ જે મોડ્યુલ્સ છે, જેના વિભાગો છે, જેને પણ તમે અહીંયા મળો છો એની સાથે પ્રેમથી વાત કરો, પ્રેમથી બોલો, તો જ આ પ્રોગ્રામ જે છે એની અંદર ક્યાંક ના ક્યાંક વૃદ્ધિ થશે. સો they will in turn share it with other people and they will return some really neat models back to you. Exactly મિત્રો, તમે જેમ જેમ આને શેર કરતા રહેશો, વેચતા રહેશો, તેમ અન્ય વ્યક્તિઓ પાસેથી પણ તમને બદલામાં શું મળશે, સાચા અર્થમાં એના અલગ અલગ પ્રકારના જે સેક્શન્સ છે, જે મોડ્યુલ્સ છે, એ પણ સંપૂર્ણપણે એકદમ સ્વચ્છ પાછા મળતા રહેશે. એટલે કે પ્રેમને વેચશું તો સામે પણ આપણને પ્રેમ મળશે. ઘણી વખત આપણે ક્લાસમાં પણ કહીએ છીએ મિત્રો કે તમે કોઈ અન્ય વ્યક્તિને રિસ્પેક્ટ આપો છો તો સામેથી પણ તમને રિસ્પેક્ટ ચોક્કસથી મળવાનું છે. સો પ્લીઝ લવ ઇઝ ફ્રી વેર એન્ડ શેર ઇટ ટુ એવરીવન. કસ્ટમર કહે છે આઈ વિલ, ચોક્કસપણે હું એવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ. તમારી મદદ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, અહીંયા આપણે હાલ વાત કરી કેન યુ ઇન્સ્ટોલ લવ રીડ 1 વિશે. અપેક્ષા છે, આશા છે કે તમે આ પાઠને સારી રીતે સમજી શકો છો. અને છતાં પણ ન હોય, કોઈ એવો ક્રિટિકલ પ્રોબ્લેમ હોય તો તમે any can call me anytime. Please have a nice day, good morning, happy morning. અને સતત આપણે આ બાબતનો અભ્યાસ કરતા રહેશું. ઓકે, ત્યાં સુધી ગુડ બાય. જોતા રહેશો રાજુ દેસાઈ ઓફિશિયલ DR2. થેન્ક યુ સો મચ ડિયર.